જય હિન્દ જય ભારત. જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગર શહેરમાં રમજાન નિમિત્તે 2025ના રમજાન નિમિત્તે બહુ સરસ આયોજન અને એક સ્ટોલ કરવામાં આવ્યો છે. તો આપણે એ સ્ટોલની મુલાકાત અત્યારે લેશી અને આગળની ચર્ચા કરશી. દાણી જે મસાલા છે જામનગરમાં, કે જેમની કંપની છે અને હાપાજ ફેક્ટરી છે, તેના ઓનર સાથે પણ વાતચીત આપણે કરશી. તમારું નામ? મારું નામ ખુશી મહેતા છે. હું દાણી મસાલાની ઓનર છું. આ જે પણ મસાલા જોઈ રહ્યા છે એ મારી પોતાની બ્રાન્ડના છે. પ્લસ એમાં આપણે કોઈ પ્રિઝર્વેટિવ કે કંઈ એડ કરતા નથી. પ્લસ આ જે સ્ટોલ છે એ આપણા તરફ દાણી મસાલા તરફથી આયોજન કરવામાં આવ્યું છે. જે રમજાન મહિનાના પવિત્ર માસમાં જે બી મુસલમાન આપણા લેડીઝ છે અને ક્યાંય વધારે હેરાન ના થવું પડે, એટલે દરેક પ્રોડક્ટ આપણા સ્ટોલમાં મળી જશે. અને એનું એડ્રેસ છે આરબ જમાત ખાનું. તો પ્લીઝ બધા એકવાર આપણા સ્ટોલની મુલાકાત લેવાની. આ સ્ટોલ કર્યો તો બહાર કરતા રાહત ભાવમાં છે કાંઈ? આમાં જે આપણી દરેક પ્રોડક્ટ છે એમાં આપણને બેનિફિટ છે. પ્લસ મારી પ્રોડક્ટ છે, મારી દાણી મસાલાની જે વસ્તુ છે એ આપણે હાફ પ્રાઇસમાં આપણે 50% સેલમાં. તમારું આનું એડ્રેસ દાણીનું? આપણે દાણી મસાલાની જે ફેક્ટરી છે એ હાપામાં આવે છે. આપણી સાથે અત્યારે તમે જોઈ શકો છો ઈસુભાઈ છે. ઈસુભાઈ સાથે તો ચર્ચા કરી. ઈસુભાઈ, શું કહેવા માંગો છો સ્ટોલ? આજના સ્ટોલ નિમિત્તે આજે જે સ્ટોલ રમજાન નિમિત્તે ચાલુ કરવામાં આવેલ છે તેમાં મોહસિનભાઈ અમને તેમના સાથે જે ઓનર છે જે સાથે તેઓ દ્વારા તમામ રમજાન નિમિત્તે આપણે જે બૈરા છે તેઓ દૂરને ગામમાં અને સિટીમાં જતા હોય તે અનુસંધાને એક સ્ટોલ એક જ જગ્યાએ અહીંયા આરબ જમાત ખાને મેન મિડલ જગ્યાએ નાખેલ છે અને તમામને સારી વસ્તુ મળી રહે અને રિઝનેબલ ભાવે મળી રહે તેવું મેં તમામ ચકાસણી કરતા સારા રિઝનેબલ ભાવમાં રાખેલ છે અને બહુ સરાહનીય કામગીરી છે. એટલે તમામ જામનગરની જનતાને અહીંયા લાભ લેવો હું વિનંતી કરું. આપણે એક આ સ્ટોલમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પણ આ સ્ટોલને કહી શકીએ. આપણી સાથે અત્યારે હિન્દુભાઈ છે, તેમની સાથે પણ ચર્ચા કરશી. એ પણ આ રમજાન પવિત્ર માસ 2025 નિમિત્તે આ સ્ટોલમાં જોડાણા છે, તેની સાથે પણ વાતચીત કરશી. મારું નામ જલ્પેશ મહેતા છે. આ સ્ટોલ કરવાનું પાછળનું જે અમારો હેતુ છે એ કેવું છે કે સમગ્ર ધર્મપ્રેમી જનતાને બધી સામગ્રીઓ ઉચ્ચ ગુણવત્તાવાળી બધી સામગ્રીઓ એક જ જગ્યાએ મળી રહે અને એ પણ રાહત ભાવે, કે જે MRP છે એનાથી 20 થી 25% એમાં અમે રાહત રાખેલી છે, કે એમાં આપણો કોઈ નફો કમાવાનો ઉદ્દેશ નથી છે, ફક્ત અને ફક્ત સેવા કરવાનો ઉદ્દેશ છે. અને અમારી સાથે જે ટીમ છે મોહસિનભાઈ અને અમારા એમના સમગ્ર કાર્યકર્તાઓની ટીમ છે કે જે નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા કરવા માટે 24 કલાક માટે અહીંયા ઉપલબ્ધ રહે છે. અને અમારો એક જ ઉદ્દેશ્ય છે કે અહીંયા જેટલી બી મહિલા હોય ખાસ કરીને તો એમની સલામતી રહે, એમને કોઈ જાતનું કોઈ હેરાનગતિ ના થાય અને બધી વસ્તુ એક જ જગ્યાએથી એમને મળી રહે, એનું અમારું આયોજન છે. તમે જોયું જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝની રિપોર્ટ, ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટિંગ આપણે કરી રહ્યા હતા આરબ જમાત ખાને જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય